જય માતાજી મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ મેરડીમાન મંદિરે દર્શન કરવા માટે. આપણે દર રવિવાર જઈએ એ દર્શન કરવા માટે, તો તમને દર્શન કરાવડાવું. અને અત્યારે ગાડી ઘરેથી નીકળી ગયું અને આપણે દર્શન કરવા જઈએ છીએ. મલાવડાવું તમને મંદિર દર્શન કરાવડાવું, મલાવડાવું છું મંદિરે દર્શન કરાવડાવું તમારા. ઓકે, મળીએ ડાયરેક્ટ મંદિરે. અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છીએ. મંદિરનું સ્થળ હે, આ ગોલું હે, બતાવું. માટે તો બ્લોગ બનાવવા જેવો નતો અત્યારે ત્યાં મંદિરે, એટલે મેં બંધ કરી દીધું. અત્યારે બહાર નીકળીને બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. અત્યારે બીજા મંદિરે જવાનું છે આપણે દર્શન કરવા માટે. ત્યારે તમે ચાલુ રાખો, ત્યાં સુધી બીજા મંદિરે જઈને દર્શન કરાવડાવો. ઓકે, મળીએ બીજા મંદિરે. તો અત્યારે હું મંદિરે જવું ચાલતા ચાલતા. બતાવું તમને મંદિર. આ રહ્યું મંદિર આપણું મેરડીમાનું. હું જવું ચાલતા ચાલતા અંદર દર્શન કરવા માટે. દર રવિવાર આપણે અહીંયા આવવાનું થાય જ છે. દર રવિવાર આપણે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. એવું નહીં કે એક બી રવિવાર આપણો ચૂકે કે ના આવીએ આપણે. દર રવિવાર અહીંયા આવી જવાનું દર્શન કરવા માટે. એવું છે, તમને દર્શન કરાવડાવું. સંપલ કાઢી લેવાના છે. આ મેરડીમાનું મંદિર છે, મેરડીમાનું મંદિર છે. દર્શન કરી લેજો તમે, હું દર્શન કરી લઉં. હવે દર્શન કરી લીધા હે અને અત્યારે હું નીકળી ગયો. અને અત્યારે મારી જોડે એક ઇન્સિડન્ટ થયો કે આગળ એક છોકરી હતી, એ એક્ટિવા ચલાવતી હતી અને એ અચાનક એમને પડી ગઈ. તો મારો વાંક દે છે કે મૂર્તિએ પણ પાડી, અને એની પાછળ એની ફ્રેન્ડો હતી, એટલે એ કે તે પાડી અમને. અને મારી ઉપર ચડી બેઠા હતા ત્રણેય જણા. પછી અહીંયા પબ્લિક ભીડ થઈ ગઈ, એટલે મેં કીધું જવા દો હવે. આમ તો કંઈ થયું નથી, એ એમનામ પડી ગઈ અને મારું નામ દે છે કે તે મને પાડી. એ લોકો ડાયરેક્ટ એવું કહે. અને એ તો તમને ખબર જ છે, પાપાની પરી કેવી હોય છે કે ગમે ત્યારે પ્રોબ્લેમ ભટકાડી દે અને નામ બીજાનું આવે. એવી રીતે થયું મારી જોડે. પણ હું હતા, આજુબાજુ બીજા બધા હતા જે જોનારા હતા કે તારો વાંક છે, છોકરીનો વાંક હતો અને મારો વાંક નતો. એટલે મારી ઉપર કંઈ બોલ્યા નહીં એ લોકો. એટલે સારું હતું, નહીં તો હું અત્યારે પોલીસ સ્ટેશનમાં હોત. એવું હતું. અને આ છોકરીઓને કહે જાળવીને ચલાવો, તમે ચલાવો તો કોઈ વાંધો નહીં, પણ જાળવીને ચલાવો. અને કોઈ બીજાનું નામ ના આપો તમે કે કોઈ બિચારો એમના ફસાઈ જાય. ખાલી મારે એટલું જ કહેવું છોકરીઓને, મારી એટલે જ વિનંતી એ કે છોકરીઓ તમે જાળવીને ચલાવો અને ઠોકાવો તો કોઈ બીજાનું નામ ના દો. હા ચલો, એને હાથે કરીને ઠોકી હોય કે ભૂલ ચૂક ઠોકી દીધી હોય તો તમે એ માની શકો. પણ આ તમે એમના પડી ગયા અને ઠોકાવો તો ડાયરેક્ટ તમારું નામ આવ્યું. એવું હતું. એટલે મારે મને થોડું ગભરાટ થઈ ગઈ. પછી એ બધું જતું રહ્યું. એટલે મેં કીધું ચાલો જવા દો, અને દર્શન કરવા આવી ગયો હું. ચલો ત્યાં હવે મળીએ હમણાં વ્લોગ પાછો ચાલુ કરવાનો છે. એટલે બતાવું હમણાં શું કરીએ શું નહીં. બેઠા મસ્તી કરશું નહીં. ઓકે, મળીએ હમણાં. અને મારી એ ભૂલ એ કે એ વખતે મેં બ્લોગ ચાલુ ના રાખ્યો. બ્લોગ ચાલુ રાખ્યો ત્યારે એને ખબર પડી જાત કે આપના મારો વાંક છે. તો આનો કંઈ વાત નથી. એ મારી મોટી ભૂલ હતી કે મેં બ્લોગ ચાલુ ના રાખ્યો. એટલા માટે અત્યારે તો હવે બીજું કંઈ છે નહીં. મળીએ આપણે હમણાં પાછા. મળીએ હવે કાલે બીજા બ્લોગમાં મળશું. હવે આપણે અત્યારે હવે બંધ કરવું બ્લોગ. ઓકે, બાય.